Talent can impress, luck can help, but without discipline, everything collapses. Hello guys, welcome to day 29 of being creative as discipline એ કોઈ punishment નથી, એ કોઈ restriction પણ નથી. Discipline is a freedom. Freedom to create what you think, freedom to complete what you have started, and freedom to trust yourself. Think about it. ટેલેન્ટ તમને એક સારું પરફોર્મન્સ અપાવી શકશે, લકથી તમને એક સારો ચાન્સ મળશે, અને મોટિવેશન એ પણ માત્ર એક જ દિવસ રહેશે, 24 hours. બટ ડિસિપ્લિન વિલ ગીવ યુ અ લાઈફ ટાઈમ રિઝલ્ટ. તમને થતું હશે કે ક્રિએટિવિટી અને ડિસિપ્લિન આ બે કામ કેવી રીતના કરે, રાઈટ? ચાલો સમજાવો. તમે સતત અને સતત એક વસ્તુ દરરોજ કરો તો તમારું બ્રેન એક પેટર્ન બનાવે, એક ફ્લો સ્ટેટ ક્રિએટ થાય જ્યાં તમને વધુ આઈડિયાઝ આવે. તમે વિચારો કે મારે દરરોજ બપોરે 2 વાગે ક્રિએટિવ બનવું છે, તો શરૂઆતમાં નહીં થાય, પણ તમે ડિસિપ્લિન સાથે રોજ 2 વાગે બેસીને વિચાર કરશો તો થોડાક દિવસ પછી સબકોન્શિયસલી 2 વાગે તમને ક્રિએટિવ વિચાર આવવા જ માંડશે. અને એટલે જ સવારે બાથરૂમમાં આપને બહુ ક્રિએટિવ થોટ આવે છે, નહીં? સો મિત્ર દુર્યોધન, મોટિવેશનને મારો ગોલી અને ડિસિપ્લિનને પકડી લ્યો, તમારી ક્રિએટિવિટી આપોઆપ જ મલ્ટીપ્લાય થઈ જશે. તમારું શું માનવું છે આ વિશે? લેટ મી નો ઇન ધી કમેન્ટ સેક્શન્સ. બાકી હવે તો એક જ દિવસ બાકી, હવે તો કમેન્ટ કરી દો. સી યુ ટુમોરો.